ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણા યુટ્યુબ લેક્ચરમાં. આજે આપણે ચોથા ચેપ્ટરનું અગત્યનું સ્વાધ્યાય જોવાના છીએ. સ્વાધ્યાય 4.2 તમને કીધું તો આની આગળના જ લેક્ચરમાં અગત્યનું સ્વાધ્યાય છે, ખાસ સ્ટાન્ડર્ડવાળા બાળકો. તમને ખબર જ છે સેક્શન બીમાં 2 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે, બરાબર છે ને? તો એના માટે અગત્યનું સ્વાધ્યાય છે આ. તો વિદ્યાર્થી મિત્રો બહુ ધ્યાનપૂર્વક દાખલા જોવાના છે, દાખલા તમારે ગણવાના છે. એની સાથે સાથે તમને એક નોંધ પણ કીધી હતી મેં, યાદ છે? ચેપ્ટર નંબર 2માં દ્વિઘાત બહુપદી મતલબ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો એવા પ્રશ્નો હતા. મેં તમને કીધું હતું કે જરાક જોઈ લેજો, કારણ કે સેમ એની એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. ચેપ્ટર નંબર 2માં જે રીતે અવયવ પાડતા શીખ્યા હતા તમે, જે રીતે શૂન્ય મેળવતા હતા, એ જ રીતે આમાં ઉકેલ મેળવવાના થશે, બરાબર? અવયવ એવા જ આવવાના છે. ચેપ્ટર 2માં તમે બહુ કમ્પ્લીટ અભ્યાસ કરેલો છે, કારણ કે આખું ચેપ્ટર એના આધારિત જ હતું, અવયવ આધારિત, બરાબર છે ને? યાદ છે કે નહીં? જોયું જ હશે ને? જોઈ જ લીધું હોય એમ તો ડાયા વિદ્યાર્થી છો, બરાબર છે? તો ચાલો શરૂઆત કરીએ. સ્વાધ્યાય 4.2, બરાબર છે? પહેલો જ પ્રશ્ન, નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતે શોધો. જો આવી ગયું ને અવયવીકરણ, અને એક જ અવયવીકરણ રીત દેખાય છે આપણી, ax² વત્તા bx વત્તા c પ્રકારના અવયવ હતા. યાદ છે ને? પહેલા પદના સહગુણકનો ગુણાકાર અને છેલ્લા પદના સહગુણકનો ગુણાકાર, બરાબર? બંનેનો ગુણાકાર કરવાનો હતો, પછી એના ભાગ પાડવાના હતા, બીજા 2 અવયવ મેળવવાના હતા. યાદ છે? યાદ કરો, રિમાઇન્ડ કરી લેજો. 3 પદના અવયવ છે, એકદમ સહેલું, મજા જ આવશે, શીખીને જ આવ્યા છો. તમારે અવયવ 8મા ધોરણથી આવે છે, બરાબર છે ને? ચાલો પહેલું જ x² - 3x - 10. એક પહેલો જ નિયમ એક જરાક ધ્યાનમાં લેજો, સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં રાખવાનું, એ ભૂલ નહીં કરતા, બરાબર? પ્રમાણિત સ્વરૂપમાં જ રાખવાનું. જો ન હોય તો ગોઠવી દેવું, ડાયરેક્ટ દાખલો ગણવાની ભૂલ કરવી નહીં, સમજ્યા ને? પ્રમાણિત સ્વરૂપમાં હોવું જોઈએ. જો અહીંયા પહેલી x ની 2 ઘાત છે, પછી x વાળું પદ છે, પછી x વગરનું પદ આપેલું છે, સમજ્યા? ચાલો એ જ પેટર્નમાં આપણે દાખલો ગણીશું વિદ્યાર્થી મિત્રો. કમ્પ્લીટ ગોઠવેલું છે, જો ન ગોઠવેલું હોય તો આપણે ગોઠવવું પડે, ધ્યાનમાં રાખજો. ચાલો, પહેલા પદ અને છેલ્લા પદના સહગુણકનો ગુણાકાર. 3 પદના પ્રશ્નો આવે એટલે આપણે ખબર છે, આંખ વીંચીને પહેલું અને છેલ્લા પદના સહગુણકનો ગુણાકાર કરી જ નાખવાનો, કાંઈ મગજમારી જ નહીં, બરાબર છે? ચાલો, પહેલું પદ કેટલું છે? x² છે, એનો સહગુણક કોણ થાય? તો કે સર 1 થાય, બરાબર ને? 1 ગુણાકારમાં છેલ્લું પદનો સહગુણક છે -10. આ બેનો ગુણાકાર કેટલો આવ્યો? તો કે -10. તો -10ના એવા ભાગ પાડો કે જેથી વચ્ચે 3 આવે, -3, બરાબર ને? દેખીતી વાત છે ને, -3 લાવવાના છે. તો નિશાનીના નિયમો પણ તમને ખ્યાલ હશે. આ બે જગ્યાએ માઇનસ આવતું હોય તેના જે અવયવ પાડો, અહીં નિશાની કઈ આવે? માઇનસ હોય તો પ્લસ. યાદ છે ને? અવયવ પાડો એની. રેડી? તો આ 10ના એવા ભાગ પાડવાના કે જેથી બાદબાકી કરો, -+ એટલે બાદબાકી, જેથી બાદબાકી કરો તો જવાબમાં 3 આવે. તો સર તમને ખબર જ છે, 5 દુ 10, એટલે આના ભાગ કયા પડ્યા? -5 ને +2. તમને ખ્યાલ છે, બરાબર? એટલે આપણે આ અવયવ ડિટેલમાં સમજાવવાની જરૂર નથી, આખું ચેપ્ટર 1 આના વિશે ભણી ગયા. ચાલો, તો ભાગ પડ્યા x² - 5x + 2x - 10 બરાબર 0. ચાલો, આ બેમાંથી સામાન્ય કેટલા? તો કે x, એટલે વધુ x - 5 વત્તા, ચાલો બાળકો આમાંથી સામાન્ય કેટલા નીકળે? તો કે 2, એટલે વધે x - 5. યાદ આવ્યું ને મિત્રો? યાદ છે ને? ચાલો હવે ફરીથી આ 2 પદ વધ્યા, આ 2 પદમાં સરખું શું આવે છે? તો કે સર x - 5. તો x - 5, બીજા કાઉન્સમાં જે વધે તે લખી. અહીંયા શું વધ્યું? તો કે x + 2 બરાબર 0. રેડી છે ને? બહુપદીમાં આ રીતે જ કરતા ને તમે, સેમ એ જ વસ્તુ આવી. ચાલો, આનો મતલબ શું થાય? તો કે સર x - 5 બરાબર 0 અને x + 2 બરાબર 0. ચાલો, -5 સામે જાય તો +5, એટલે x બરાબર 5, અને આ +2 સામે જાય તો -2, એટલે x બરાબર -2. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવ્યો? તો આમ આપેલ સમીકરણનો ઉકેલ 5 અથવા -2 મળે. બસ આ આપણો આન્સર રહેશે, સમજ્યા ને? એકદમ સહેલું છે. ચેપ્ટર નંબર 2માં ભણીને આવ્યા જ છો, એટલે કંઈ વધારે ટેન્શન લેવાની જરૂર નથી. એ આધારે દાખલા ઘણા જવાના છે, બરાબર ને? સમજ્યા? ઓકે. ચાલો, એની પછીનો પ્રશ્ન,
2x નો વર્ગ વત્તા x માઇનસ 6, 2x નો વર્ગ વત્તા x માઇનસ 6. ફરીથી સેમ પેટર્નનો પ્રશ્ન. પહેલું પદ અને છેલ્લા પદના સહગુણકનો ગુણાકાર કરો. પહેલું પદ કેટલું છે તો કે 2, છેલ્લું પદ કેટલું છે 6. બરાબર, ચાલો ગુણાકાર કરીએ. 2 ગુણાકારમાં -6 આવું છે ને, એટલે તમારો જવાબ આવશે -12. બરાબર છે, -12. ઓકે, અહીંયા પ્લસ માઇનસ છે તો એનું શું થશે? એનું પ્લસ માઇનસ જ એઝ ઇટ ઇઝ રહી ને નિશાની. તો -12 ને એવા ભાગ પાડો કે જેની બાદબાકી કરો તો ખાલી 1 આવે. જોજો વચ્ચે x નો સહગુણક કંઈ આપેલો નથી. સહગુણક કંઈ આપેલો ન હોય તો શું આવે? 1. યાદ છે ને ભાઈ? ઘર ખાલી થઈ જાય તો કોણ વધે ભાઈ? 1 વધે. ગણિતના ભગવાન છે, ભૂલી જતા નહીં. સમજ્યા? ઓકે, ચાલો તો 12 ના એવા ભાગ પાડો કે જેથી એની બાદબાકી કરવા મળે તો જવાબમાં 1 આવે. તો ખબર છે 4 તેરી 12. હવે જવાબમાં ગમે ત્યારે 1 લાવવો હોય તો તમને ખબર જ હોય, કોઈ પણ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર કરો તો જ જવાબ 1 મળવાનો છે. બરાબર, બાદબાકી માટે ધ્યાનમાં લેજો. ચાલો જે ભાગ પડ્યા એ લખીશું આપણે. 2x નો વર્ગ વત્તા 4x માઇનસ 3x માઇનસ 6 બરાબર 0. ચાલો પહેલા બેમાં સરખું શું? તો કે સર 2x. રેડી ને? 2x અને અહીં 2 દુ 4 થાય ને, એટલે 2x નીકળ્યા, એટલે અહીં વધે x પ્લસ 2 માઇનસ આ બેમાં સરખું શું? 3 અને 6માં 3 દુ 6 થાય, 3 એકા 3, તો બેમાં 3 નીકળી જાય. ચલો અહીંથી 3 નીકળી ગયા એટલે x. હવે યાદ રાખજો 12 માઇનસ હતા, કાઉન્સની 12 માઇનસ હતા, એટલે માઇનસની નિશાની ફરશે. અહીંયા કેટલા આવ્યા? 2 બરાબર 0. રેડી? 3 પદવાળા તમે અવયવ પાડતા હોય એટલે તમને ખબર જ છે આ બે કાઉન્સ સરખા જ આવવા જોઈએ. બરાબર, બરાબર ને? આ બે કાઉન્સ સરખા આવવા જોઈએ. તો આપણા કાઉન્સ સરખા છે જ. x પ્લસ 2 અને અહીં વધ્યું 2x માઇનસ 3. ચાલો આના બરાબર 0. ચાલો થોડુંક ડાયરેક્ટ કરીએ. આનો મતલબ શું થાય કે x બરાબર પ્લસ 2, સામે જાય તો -2, એટલે x બરાબર -2. ડાયરેક્ટ કર્યું. તમારે એક સ્ટેપ અલગથી લખવું તમે લખી શકો. અને 2x માઇનસ 3, એટલે -3 સામે જાય તો +3, x સાથે 2 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે x બરાબર 3/2. તો આમ આપેલ સમીકરણના ઉકેલ -2 અથવા 3/2 મળે. સમજ્યા? છે ને સહેલું? ખોટું યાર ટેન્શન લ્યો છો. 2 માર્ક્સના પ્રશ્નો ધ્યાનમાં રાખજો. પરીક્ષામાં સૂચના ના આપી હોય, કાંઈ પણ ઉકેલ શોધો એમ કીધું હોય, એટલે અવયવીકરણ અથવા દ્વિઘાત સૂત્ર કાંઈ પણ તમે વાપરી શકો. સમજ્યા ને? કીધું હોય સ્પેશિયલી કે દ્વિઘાત સૂત્ર વાપરો તો તમારે દ્વિઘાત સૂત્ર વાપરવું પડશે. ધ્યાન રાખજો. સમજ્યા? ચાલો એની પછીનો પ્રશ્ન. ચાલો ભાઈ, એ ભાઈ જો ત્રીજો દાખલો ખાસ અગત્યનો. સાદુરૂપ કઈ રીતે આપવાનું, આ રીતના દાખલા બાળકો તમે પ્રેક્ટિસ વર્કમાં જોયા હશે. ચેપ્ટર નંબર 2 એનું જો પ્રેક્ટિસ વર્કના તમે પ્રશ્નો ગણ્યા હશે તો તમને ખબર પડશે કે આ રીતના પ્રશ્નો એમાં હતા. બહુ સરસ વર્ગમૂળવાળા દાખલા આવે, ધ્યાન રાખવા જેવા. બરાબર ને? પ્રેક્ટિસ વર્કના દાખલા ગણ્યા હશે તો તમને ખ્યાલ હશે. ગભરાવાની જરૂર જરાય નથી. ચાલો પહેલું પદ અને છેલ્લું પદ 3 પદના અવયવ છે, તો પહેલું પદ અને છેલ્લા પદના સહગુણકનો ગુણાકાર કરો. ચાલો પહેલું પદ કેટલું છે જોજો. વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2 ગુણાકારમાં છેલ્લું પદ જો 5 વર્ગમૂળમાં 2. ચાલો આના અવયવ પાડવાના છે. હવે તમને ખબર છે વર્ગમૂળ 2 ગુણાકારમાં વર્ગમૂળ 2 એટલે ખાલી 2 થાય ને, અને 2 ગુણાકારમાં 5 એટલે 10. રેડી? તો 10 છે, ગુણાકાર 10 આવ્યો આપણો. અહીં નિશાની કેવી? પ્લસ પ્લસ છે, તો એને અવયવ પાડશો એટલે એની નિશાની પણ પ્લસ પ્લસ જ રહેવાની છે. બરાબર છે ને? નિશાનીના નિયમો યાદ કરજો ભાઈ, ચેપ્ટર નંબર 2માં આવી ગયું છે આપણે. ચલો તો 10 ના એવા ભાગ પાડો કે 2 જગ્યાએ પ્લસ આવ્યું એટલે સરવાળો થવાનો છે. 10 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 7 થાય. એકદમ ઇઝી. 5 દુ 10. યાદ છે ને ભાઈ? એકદમ સહેલા પ્રશ્નો. 5 દુ 10. ચલો વર્ગમૂળમાં 2x નો વર્ગ વત્તા જે ભાગ પાડ્યા તે લખીએ. 5x વત્તા 2x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. ચાલો બેમાંથી સામાન્ય શું નીકળશે? તો કે x, એટલે અહીં વધ્યું વર્ગમૂળમાં 2x વત્તા 5 વત્તા. ચાલો બાળકો અહીંયા અગત્યનું છે, આ બેમાં સરખું શું? x તો આવતો જ નથી. બરાબર? હવે દૂડા છે, અહીંયા ખાલી 2 છે ને અહીંયા વર્ગમૂળ 2 છે, તો આપણને ખબર હોવી જોઈએ કે 2 એટલે શું થાય? તો કે વર્ગમૂળમાં 2 ગુણાકારમાં વર્ગમૂળમાં 2 આવું થાય ને.
તો સ્વાભાવિક વસ્તુ છે ને. તો આ બેમાંથી સરખું શું નીકળ્યું? વર્ગમૂળમાં 2. ખાસ ધ્યાન રાખજો. હવે આ બેમાંથી એકવાર વર્ગમૂળ 2 કાઢી લીધું તો હજી એકવાર વધ્યું ને ભાઈ. જો લખો વર્ગમૂળમાં 2x વત્તા 5 બરાબર 0. ચાલો હવે આ બેમાં સરખા આ 2 પદ આવ્યા, લખી લ્યો. વર્ગમૂળમાં 2x વત્તા 5 આવી ગયું. હવે જે વધ્યું તે લખીએ. અહીં શું વધ્યું? તો કે x પ્લસ વર્ગમૂળમાં 2 બરાબર 0. ચાલો આનો મતલબ એવો થાય કે આ કાઉન્સ બરાબર પણ 0 થશે. વર્ગમૂળ 2x પ્લસ 5 બરાબર 0 અથવા x પ્લસ વર્ગમૂળ 2 બરાબર 0. ચાલો +5 સામે જાય તો -5 અને વર્ગમૂળ 2 છે એ x સાથે ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. આમાં તમારે સમીકરણ કરવાનું જરૂર નથી. છેદમાં વર્ગમૂળવાળી કિંમત છે એઝ ઇટ ઇઝ રાખજો, બરાબર ચાલશે. એવી જ રીતે પ્લસ વર્ગમૂળ 2 સામે જાય તો માઇનસ વર્ગમૂળમાં 2. રેડી? આ છે આપણો ઉકેલ. સમજ્યા? છે ને સહેલું, ગભરાવાની જરૂર જ નથી. પણ બાળકો વર્ગમૂળવાળી સંખ્યાના પ્રશ્નો છે ને તમે જોડાક હજી વધારે પ્રેક્ટિસ કરજો, અગત્યના છે, બરાબર છે? આવડવું જરૂરી છે. સમજ્યા ને? ખબર પડી? નગર પછી હમણાં જ ન્યૂઝપેપરમાં આવ્યું હતું એમ 2 જણા ચોરી કરવા ગયા એટીએમ મશીનમાં, બરાબર? મશીન હોય તેમાં. ત્યાં જઈને જીસીબી લઈને ગયા હતા, બરાબર? તો જીસીબી લઈને ઉચકાઈ એવા કયું ખબર? પાસબુક પ્રિન્ટ કરવાનું મશીન લઈને દોડ્યા એવા. પછી ખેતરમાં જઈને ખોલ્યું તો પાસબુક પ્રિન્ટ કરવાનું મશીન નીકળ્યું. એ બધાને ખબર જ નહીં ગુગાવને કે મશીન કયું લાવવાનું હતું. અભણ્યા, બરાબર? તો પાછા ભણજો. એટલે આપણે મશીન તોડવા નથી જવાના, પણ ખાલી કહું છું ભાઈ, વાંચતા લખતા આવડતું હોય એટલે થોડી ઘણી સમજણના દાખલા છે ભાઈ, સમજજો. પ્રેક્ટિસ કરશો તો કંઈક નવું આવડશે ને. અને તમે શીખેલી વસ્તુ તમે ક્યાંય જવાની નથી, તમારી પાસે રહેશે જ. ભવિષ્યમાં ગમે ત્યારે ઉપયોગમાં આવશે. આપણે શીખેલી વસ્તુ ગમે ત્યારે આપણી યાર ઊભી રહે, બરાબર છે ને? ઘણા એમ કહેતા કે સાહેબ ક્યાં જવાનું, બધું ક્યાંક તો કામમાં આવશે જ ભાઈ, ગમે ત્યાં કામમાં આવશે. યાદ રાખજો, ભણેલી વસ્તુ ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ તમારી પાસે આવી ઊભી જ રહેશે, તમારી સાથે ઊભી જ રહેશે, બરાબર? તો ધ્યાનમાં લેજો, કોઈ પણ વસ્તુ નકામી નથી, આવડવું જરૂરી છે. ચાલો એની પછીનો પ્રશ્ન. નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતે. હવે અહીંયા જો છેલ્લી સંખ્યા 1/8 આવી તો બાળકો પ્રમાણિત સ્વરૂપ, યાદ રાખજો, પ્રમાણિત સ્વરૂપ. ગમે ત્યારે અપૂર્ણાંક સંખ્યા આવી જાય તો સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું, બરાબર છે ને? યાદ રાખજો. ચાલો અપૂર્ણાંકવાળી સંખ્યા છે, છેદમાં 8 લખીએ, બરાબર? 8નો ગુણાકાર 2 સાથે એટલે 8 દુ 16 x2. 8નો ગુણાકાર x સાથે એટલે -8x વત્તા 1 બરાબર 0. રેડી ને? આ પ્રમાણિત સ્વરૂપ. આની પછીના પ્રશ્નોમાં જો ક્યાંય પણ આવી રીતે આવશે તો થોડુંક ડાયરેક્ટ કરીશું, બરાબર? આ 8 અહીંયા છેદમાં છે, સામે જાય તો 0 સાથે ગુણાઈ જાય એટલે 16x2 -8x વત્તા 1 બરાબર 0. ખ્યાલ આવ્યો? ચાલો પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર કેટલો થાય? 16 એકા 16. રેડી ને? સીધું. તો 16ના એવા ભાગ પાડો કે જેથી માઇનસ પ્લસ છે, માઇનસ પ્લસનું શું થાય? તો કે માઇનસ માઇનસ નિશાની, માઇનસ માઇનસ આવે એટલે સરવાળો. 16ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો કરો ને તો 8 આવે. સરવાળો કરો તો 8 આવે. તો આપણે ખબર જ છે 4 અને 4 ચોકે ચોકે 16 થાય ને, 4 અને 4. તો 16x2 -4x -4x વત્તા 1 બરાબર 0. ચાલો પહેલા બેમાંથી સામાન્ય કેટલા નીકળે? તો કે 4x એટલે વધ્યા કેટલા? 4x -1 માઇનસ આ બેમાંથી કાંઈ સામાન્ય નથી નીકળતું. ભાઈ ઘરમાંથી કોઈ સામાન્ય ન નીકળતું હોય તો ભગવાન ઊભા જ હોય. ભગવાન તો હારો આવવા તૈયાર જ હોય, જો તમારે લાવવા હોય તો. તમે એમ કહો નથી લાવવા તો ન મેળાવે. ભગવાન આપણી હારે ઊભા જ હોય. કાંઈ ન હોય તો ગણિતના ભગવાન કોણ છે ભાઈ? એક. આ ઘરમાંથી કાંઈ નથી પણ ભગવાન તો હોય જ. બહાર કાઢો આ એક, આ ભગવાન આવ્યા તમારી હારે. તો કાઉન્સમાં 4x. હવે અહીં જો માઇનસ હતું, તમે કાઉન્સ કર્યો તો પ્લસનું શું થઈ જાય? માઇનસ બરાબર 0. ચાલો આ બેમાં સરખું શું? તો કે 4x -1. હવે અહીં વધ્યું તે લખો, 4x -1 બરાબર 0. ચાલો આનો મતલબ હવે ડાયરેક્ટ લખીશું કે x બરાબર -1 સામે જાય તો પ્લસ એટલે 1/4 અથવા x બરાબર 1/4. આ બે તમારા ઉકેલ છે. હવે જો તો બે સરખા મળ્યા, બરાબર છે ને? આને પૂર્ણ વર્ગ બહુપદીની રીતે કરશો તોય ચાલશે.
પૂર્ણ વર્ગ બહુપદીની રીતે કરો તો પણ ચાલે, કારણ કે પૂર્ણ વર્ગ બહુપદી છે ને, પહેલા પદનો વર્ગ -2 ગુણાકારમાં પહેલું બીજું વત્તા છેલ્લા પદનો વર્ગ યાદ છે, યાદ કરો, રિમાઇન્ડ કરો. આ એકની એક રીત પકડવાનું કારણ એ જ છે કે એ બધા જળવી રહે. પછી નવું લઈ આવ્યા રાખો, સર આ ક્યાંથી પાછું નવું લઈ આવ્યા? બરાબર, નવું નથી ભાઈ, જૂનું હતું જ, પણ આપણને ખ્યાલ નહોતો. બરાબર છે. ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ. 100x² - 20x + 1. ચાલો, જે બાળકોને પૂર્ણવર્ગ બહુપદી આવડતી હોય અહીંથી ડાયરેક્ટ પૂર્ણવર્ગ બહુપદીની રીત કરી શકે. બરાબર છે ને? અને જેને ખબર નથી અહીંયા જોવે પહેલું પદ ને છેલ્લું પદ, 100 એકા 100. રેડી? ઓકે. અહીં નિશાની કેવી છે? માઇનસ પ્લસ. તો આ જે નિશાની આવશે એ કેવી આવશે? માઇનસ. ચાલો, 100ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો કરો તો 20 આવે. તો આપણે ખબર જ છે સાહેબ, 10 ગુણાકારમાં 10 કરશું એટલે 100 આવશે. અને 10 ને 10 કેટલા? 20. ચાલો લખીએ ભાઈ, 100x² - 10x - 10x વત્તા 1 બરાબર 0. ચાલો બેમાં સરખું શું? તો કે 10x. એટલે વધ્યા કેટલા? 10x - 1 માઇનસ આ બેમાંથી કાંઈ સરખું છે નહીં. ભગવાનને બહાર લાવો ભાઈ, આપણે હારે લઈ જઈએ. ચાલો કાઉન્સ કર્યો એટલે આ પ્લસનું શું થઈ જશે? -10x - 1 બરાબર 0. ચાલો સરખું શું? બેમાં 10x - 1 આવે છે ને, તો બહાર કાઢી લ્યો. હવે જે વધ્યું તે લખીએ. અહીં શું વધ્યું? તો કે 10x. અહીં કેટલા વધ્યા? -1 બરાબર 0. ચાલો આનો મતલબ 10x - 1 બરાબર 0 અથવા 10x - 1 બરાબર 0. રેડી ને? ડાયરેક્ટ કરશો તો પણ ચાલશે. એક્સની કિંમત કેટલી મળશે? 1/10. સેમ વસ્તુ અહીંયા એક્સની કિંમત કેટલી મળશે? 1/10. આ મળી ગયો આપણો ઉકેલ. કાંઈ મગજમારી જ નહીં. 2 માર્ક લઈને ખીચામાં નાખીને હાલતા. સમજ્યા? ઓકે, ક્લિયર? આ 5 પ્રશ્નો અવયવીકરણની રીતના એકદમ સહેલા, કાંઈ મગજમારી જ નહીં, મજા આવી જાય એવા. ચાલો હવે એની પછીના પ્રશ્નો. પ્રશ્ન નંબર 2 જોજો. હવેથી વ્યવહારિક દાખલા ચાલુ થયા. હવે સ્ટાન્ડર્ડવાળા બાળકો 2 માર્ક્સના દાખલામાં વ્યવહારિક નાના પ્રશ્નો પૂછાઈ શકે. હો, નાના પ્રશ્નો પૂછાય. એટલે એવું નહીં સમજતા કે આપણે બસ આ 2 જ આવશે, વાત પૂરી. વ્યવહારિક પૂછાઈ શકે. નાના પ્રશ્નો આવે ને ભાઈ, વ્યવહારિકમાં નાના પ્રશ્નો આવે 2 ગુણના. બરાબર? પૂછાઈ શકે, એટલે ધ્યાનમાં રાખજો. પ્રશ્ન નંબર 2 એવો છે કે ઉદાહરણ નંબર 1માં આપેલ પ્રશ્નોના ઉકેલ મેળવો. હવે ઉદાહરણ નંબર 1 એની અંદર 2 પ્રશ્નો આપેલા હતા. એક આ જોનભાઈ જીવંતીબેન વાળો છે અને એક આ કુટીર ઉદ્યોગ વાળો છે. બરાબર? તો એ 2 પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે. ઉકેલ મેળવો. યાદ કરો, આપણે પહેલા સ્વાધ્યાયમાં ખાલી સમીકરણ બનાવ્યા હતા. બરાબર છે? બીજા પ્રશ્નમાં હવે અહીં કીધું છે સમીકરણ બનાવો અને ઉકેલ લો. સમજ્યા? બનાવશું, તમને શીખવાડ્યા હતા. રકમમાં જેના કરતાં અથવા તો જેનાથી હોય એના બરાબર ધારવાનું કીધું હતું. બરાબર? જો એવું કાંઈ આપેલું ન હોય તો જે શોધવાનું એના બરાબર ધારી લેવાનું ને. યાદ રાખજો. ચાલો, જોનભાઈ ને બેન જીવંતી એ 2 પાસે ટોટલ 45 લખોટીઓ છે. બરાબર? સમજો, બંને પાસે કુલ 45 લખોટી છે. 2 વ્યક્તિ 5-5 લખોટી ખોઈ નાખે છે. રમતા ખોવાઈ ગઈ ભાઈ, 2 બાયદા છે, રમતા ખોઈ નાખી. અને હવે તેમની પાસે જે બાકી રહેલી લખોટીઓ છે તે સંખ્યાનો ગુણાકાર 124 છે. તો આપણે જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી. બરાબર? તો બંને પાસે કેટલી લખોટીઓ હતી એ આપણે શોધવાનું છે. તો કઈ રીતે? તો થી કરતાં વધારે હાલમાં એવું કાંઈ છે નહીં. તો જેની લખોટીની સંખ્યા શોધવાની છે ને, તો કોઈ પણ એક બરાબર, ભાઈ જોન પાસે ધારો કે x લખોટી હતી, પછી જીવંતી પાસે ધારવું હોય તો જીવંતી પાસે ધારી લો, ગમે તેની પાસે x ધારી લો તમે, મજા આવે ત્યાં. આપણે જોનભાઈ પહેલાં નામ આપ્યા છે ને, જોનભાઈ ધારો કે જોન પાસે ની લખોટી બરાબર x. તો જીવંતી પાસે કેટલી હશે હાલમાં? શરૂઆતમાં કંઈ ખબર હશે નહીં, પણ એક વસ્તુ તમને કીધી છે કે બંને પાસે કુલ કેટલી છે? 45 છે ને. તો જોન પ્લસ જીવંતી બરાબર 45 આવું થાય. રેડી ને? રફકામ છે. જોન પ્લસ આપણે ડાયરેક્ટ લખવાનું છે, એટલા માટે તમને રફકામ શીખવાડું છું. તો જોન પાસે તો કેટલી હતી? x પ્લસ જીવંતી બરાબર 45. તો જીવંતી પાસે કેટલી થશે હવે? પ્લસ x, સામે જાય તો માઇનસ x. ખબર પડી ને ભાઈ?
ટોટલ 45માંથી જોનભાઈ પાસે જેટલી છે એ માઇનસ કરી નાખો તો જીવંતીબેન પાસે જેટલું છે તમને મળશે. દેખીતી વાત છે ને, આ રફકામ છે, બરાબર. આ તમે આમાં લખવું હોય તો લખી શકો, પણ આપણે ડાયરેક્ટ દાખલો મોટો કરવાની જરૂર નથી. તો માટે જીવંતી પાસેની લખોટી બરાબર કેટલું થશે? 45 માઇનસ એક્સ. સમજ પડી ને? 45 માઇનસ એક્સ કઈ રીતે લખ્યા? ઓકે, ચાલો. હવે એની પછી બંને વ્યક્તિ 5-5 લખોટી ખોઈ નાખે છે. હવે 5-5 લખોટી ખોઈ ગયા પછી કેટલી વધે તે લખવું પડશે ને આપણે. જોજો ઓલા ઉંમરવાળા પ્રશ્નોની જેમ 3 વર્ષ પછી તો 2ની 3 વર્ષ પછીની ઉંમર શોધવી પડે. 3 વર્ષ પહેલાં કીધું હોય તો 2ની 3 વર્ષ પહેલાંની ઉંમર શોધીને પછી દાખલો આગળ થાય. તો એવી જ રીતે 2 5-5 લખોટી ખોઈ કાઢે છે. તો હવે કેટલી વધી? તો એમ પહેલાં લખીએ, બંને 5-5 લખોટી ખોઈ કાઢે છે. માટે જોહન પાસે ની લખોટી હવે કેટલી વધશે? જે હતી એમાંથી 5 ઓછી થઈ જાય કે નહીં? એક્સ હતી એમાંથી 5 ઘટી જાય કે નહીં? એટલે એક્સ માઇનસ 5. 5 ખોઈ નાખીને જેટલી હતી એમાંથી 5 કાઢી નાખો. એવી જ રીતે બેન જીવંતી બેન જીવંતી પાસેની લખોટી કેટલી થાય? તો 45 માઇનસ એક્સ હતી એમાંથી 5 કાઢી નાખો. એટલે કે ડાયરેક્ટ 45 માંથી 5 જાય કેટલા વધે? 40 માઇનસ એક્સ. એટલી લખોટી બે વધી. સમજ્યા ને? ચાલો હવે આગળ વધો. 5-5 લખોટી ખોઈ કાઢે છે ને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. તો બાકી કેટલી વધી? એક્સ માઇનસ 5 વધી હતી ને, અને અહીંયા 40 માઇનસ એક્સ. રેડી? આ બેયનો ગુણાકાર કેટલો છે? 124. તો આપેલ પરિસ્થિતિ અનુસાર બાકી રહેલી લખોટી એક્સ માઇનસ 5 અને 40 માઇનસ એક્સ, આ બેનો ગુણાકાર કેટલો છે? 124. રેડી? ચાલો ગુણાકાર કરીએ. એક્સનો ગુણાકાર 40 સાથે એટલે 40x માઇનસ એક્સ ગુણાકારમાં એક્સ એટલે એક્સનો વર્ગ માઇનસ 5 ગુણાકારમાં 40, 4 5 20 એટલે 200 માઇનસ માઇનસ પ્લસ 5x બરાબર 124. આપણે ટ્રાય એવી કરવાની કે એક્સના વર્ગવાળું પદ પ્લસ થાય. બરાબર? હવે એક્સના વર્ગવાળું પદ અહીં પ્લસ કરવું હોય તો મારે સામેની બાજુ લઈ જવું પડશે ને. જો આપણે સાદુરૂપ આપતા જ સામેની બાજુ ઉપાડીએ. બરાબર? ચલો, માઇનસ એક્સનો વર્ગ છે ને સામેની બાજુ મોકલી દો એટલે પ્લસ એક્સનો વર્ગ થઈ ગયો. રેડી? પછી 40x વત્તા 5x 45 છે. એ આ બાજુ કેવા છે? પ્લસ છે ને, એને સામેની બાજુ મોકલો એટલે માઇનસ 45x. પછી શું વધ્યું? 200 વધ્યા ને, માઇનસ 200 છે, સામે જાય તો પ્લસ 200 અને ઓલરેડી 124 તો હતા જ. એટલે 200 વત્તા 124 કેટલા થયા? 324. એટલે વત્તા 324. અહીં બરાબર શું વધ્યું? 0. એક સાઈડ ખાલી થઈ ગઈ ને. તો જુઓ તો આની આગળના પ્રશ્નોમાં આવ્યો હતો એ જ રીતની રકમ આવી ગઈ કે નહીં? બસ સમીકરણ મળી ગયું. હવે આનું અવયવીકરણની રીતે સાદુરૂપ આપવાનું. 324 એકા 324. બરાબર છે? ચાલો, 324 એકા 324 અહીં લખું છું. બરાબર? માઇનસ પ્લસ છે એટલે આપણે માઇનસ માઇનસ. રેડી? હવે 324ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો કરો ને તો 45 આવે. હવે ભાગ કઈ રીતે પાડવા? ચેપ્ટર નંબર 2માં શીખવાડેલું છે. જો યાદ રાખજો, એવું લાગે તો આ રીતે ભાગ પાડવાના ને ભાઈ. 324 બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે ને ભાઈ. 16 દુ 32, 2 દુ 4, 162 ગુણાકારમાં 2. ભાઈ આ યાદ છે ને ભાઈ? નાના ધોરણમાં આવતો 6ઠા 7મામાં. અને આ રીતના અવયવમાં મોટી સંખ્યા જ્યારે આવે ત્યારે આ રીતે અવયવ પાડીને સહેલાઈથી ગણી શકાય. ચાલો ફરીથી 8 દુ 16 એટલે 81. બરાબર છે ને? ચાલો 27 તેરી 9 તેરી તીડે તીડે 9 અને તીડા એકા તીડા. રેડી? ચાલો ભાગ કયા કયા પડશે? આપણે ટોટલ 45 થવું જોઈએ ને સરવાળો કરીને. હવે અહીંયા જે વધ્યું છે તે 2 દુ 4, 4 તેરી 12 અને 12 તેરી 36. રેડી? 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36.
3 તેરી 9, 36 ને 9 કેટલા? 45. આપણે ભાગ મળી ગયા. 36 અને 9 થઈ ગયા ને. 36 ને 9 2 દુ 4 તેરી 12 તેરી 36 અને 3 તેરી 9. 36 અને 9 જોજો આ રીતે ભાગ પાડવાનો ભાઈ. ચાલો આપણે ભાગ પડ્યા 36 અને 9. 36 ને 9 45. ઓકે, લખી નાખીએ. x² માઇનસ 36 x માઇનસ 9x વત્તા 324. બરાબર. ચાલો પહેલાં બેમાંથી સામાન્ય શું નીકળશે? તો કે x એટલે અહીં વધ્યા x માઇનસ 36 માઇનસ આમાંથી કેટલા નીકળશે? યાદ રાખજો, અહીંયા જેવું પદ છે ને એવું જ બેઠું અહીંયા આવવાનું છે. રેડી? અહીં x એકલો છે તો અહીં xની સાથે કોણ છે? 9 છે. સીધા બહાર કાઢી લ્યો. 36 9 324 થવાના જ છે. 9 એટલે x પ્લસનું શું થઈ જાય છે? માઇનસ. ચાલો રેડી? બેમાં સરખું શું? તો કે x માઇનસ 36 બેમાં સરખા એટલે વધ્યા x માઇનસ 9. આનો મતલબ શું થશે? તો x બરાબર 36, x બરાબર 36 અથવા x બરાબર 9. આ તમારો આન્સર થશે. રેડી? હવે આપણી પાસે બે વ્યક્તિ છે, ભાઈ જોન ને બેન જીવંતી. તો બે પાસે કેટલી લખોટી હોય? જો જોન પાસે x હોય 36 હોય તો બેન જીવંતી પાસે કેટલી થાય? 45 માંથી 36 કાઢો એટલે 9 થાય. રેડી? આપણી પાસે x ની બે કિંમત છે, લખી હાલો ને. ચાલો, જો x બરાબર 36 તો જોન પાસે કેટલી હોય? 36 લખોટી અને બેન જીવંતી પાસે કેટલી હોય? 45 માઇનસ એક્સ છે ને. જોજો 45 માઇનસ એક્સ એટલે 45 માંથી 36 કાઢો તો કેટલી વધે? 9 લખોટી. રેડી? હવે જો x બરાબર તમે 9 લ્યો, કારણ કે બે પરિસ્થિતિ સ્વીકારવી પડશે ને આપણે. જો x બરાબર તમે 9 લ્યો તો ભાઈ જોન છે, જોનભાઈ તમારી પાસે કેટલી લખોટી છે? 9 લખોટી. રેડી ને? કાંઈ પણ હોઈ શકે ને કે x ની બે કિંમત મળી. ચાલો હવે તો બેન જીવંતી પાસે કેટલી હોય? જીવંતી બેન આવો બહાર. જીવંતી પાસે તો 45 માઇનસ 9 કરો. 45 માંથી 9 જાય તો કેટલી વધે? 36 લખોટી. રેડી? સમજ્યા ને? છે એકદમ સહેલો પ્રશ્ન, મજા આવે એવો, નાનો એવો પ્રશ્ન. યાદ રાખજો. સમજ પડી? નાનું એવું જ છે, મજા આવે એવું. સમજ્યા ને? સહેલા પ્રશ્નો છે. તમને સમીકરણ બનાવતા આવડવા જોઈએ. સમીકરણ બનાવ્યા પછી તો તમારે ડાબા હાથનું કામ છે ભાઈ, અવયવીકરણ કરી નાખો, વાત પૂરી. અને વ્યવહારિક દાખલા હોય ને એટલે અવયવીકરણ સહેલું પડે, મગજમારી જ ન થાય, જલ્દી પતી જાય જેને આવડતા હોય એને. હો, ચાલો એની પછીનો પ્રશ્ન. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે? બનાવવાનું ભાઈ, અમે ક્યાં ના પાડી છે? બનાવો. તમારું કામ ધંધો હાલતું, તમે થોડા ના પાડીએ. વેચાય ન વેચાય વાત અલગ છે. ચાલો, પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ રૂપિયામાં છે. જોજો, રકમ ધ્યાનથી વાંચવી ભાઈ. સહેલા પ્રશ્નો છે પણ રકમ એ ધ્યાનથી વાંચવી પડે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી, જોજો 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરો તેટલો છે. કાંઈ વાંધો નહીં, નિરાતે વાંચો. તો કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ 750 રૂપિયા છે. કોઈ ચોક્કસ દિવસે એટલે એક દિવસનો ખર્ચ 750 રૂપિયા છે. તો આપણે તે દિવસે ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા જાણવી છે. એટલે એક દિવસે કેટલા રમકડાનું ઉત્પાદન થાય છે તે શોધવાનું છે. ઓકે, સમજ્યા? તો સીધું ધારી લઈએ. ધારો કે કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બરાબર x. રેડી ને? શોધવાનું છે ને. ચાલો, ધારો કે એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બરાબર x. ઓકે, કાંઈ વાંધો નહીં. બીજી વસ્તુ તમને શું આપી છે? તો કે રમકડું બનાવવાનો ખર્ચ. એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે? હાલો એ મળી જાય એમ છે. બીજી વસ્તુ, પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ તમને આપેલો છે. કેટલો છે?
ખર્ચ કેટલો થાય છે તો કે 55 માંથી રકમ ધ્યાનથી વાંચવું 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરો તેટલો છે રેડી તો 55 માંથી બાદ કરવાનું છે એટલે 55 માઇનસ એક દિવસમાં કેટલા રમકડા ઉત્પાદિત થાય છે તો કે x આટલો ખર્ચ છે સમજ્યા કાંઈ જ વાંધો નહીં હાલો એટલું તો મળી ગયું ઓકે હવે બીજી વસ્તુ તમને રકમમાં જો આપ્યું છે એક દિવસે ઉત્પાદન ખર્ચ આપી દીધો છે કુલ ખર્ચ એક દિવસનો કેટલો છે 750 રૂપિયા યાદ રાખજો બરાબર હવે તમે ધારો કે સ્ટેશનરીએ જાઓ એમાં તમે નોટબુક લેવી છે ચોપડા લેવા છે ચાલો ને એમાં 10 રૂપિયાવાળા 5 ચોપડા લેવાના છે તમારે તો તમારે કુલ ખર્ચ પૈસા કેટલા આપવા પડે સ્ટેશનરીવાળાને કેટલા 50 આપવા પડે ને તો એ તમે કઈ રીતે નક્કી કર્યું કુલ ખર્ચ તમારે કેટલા ચોપડા લેવાના છે 5 લેવા છે ને તો ચોપડાની સંખ્યા એના ગુણાકારમાં એક ચોપડાની કિંમત કેટલી હતી 10 રૂપિયા હતી ને તો કુલ ખર્ચ કેટલો થયો 50 રૂપિયા થયો ને તમારો સમજ પડી કે નહીં કુલ ખર્ચ એક દુકાને જઈને તમારે 5 ચોપડા લેવાના છે 10-10 રૂપિયાવાળા તો તમે શું કર્યું કેટલા રૂપિયા આપ્યા 50 રૂપિયા આપ્યા ને તો એ કઈ રીતે આપ્યા 5 ચોપડાની સંખ્યા એના ગુણાકારમાં એક ચોપડાની કિંમત બરાબર તો અહીંયા તમને જો ધ્યાનમાં આવો એક દિવસનો કુલ ખર્ચ આપેલો છે કેટલો છે 750 રૂપિયા તો આ 750 રૂપિયા કઈ રીતે મળે એક દિવસનો કુલ ખર્ચ જો તો એક દિવસનો ઉત્પાદન ખર્ચ કેટલો છે 750 રૂપિયા છે તો આ જે ખર્ચ છે એ કઈ રીતે આવે તો કે રમકડાની સંખ્યા x એના ગુણાકારમાં એક રમકડાની કિંમત કેટલી છે તો કે 55 માઇનસ x આ બેનો ગુણાકાર કરો તો જ 750 રૂપિયા મળે કે નહીં ભાઈ ભાઈ અહીં જો ચાલો હવે આનો ગુણાકાર કરો 55 x માઇનસ x નો વર્ગ બરાબર 750 ભાઈ 700 ને 50 750 ચાલો હવે આપણે એવું શીખવાડવામાં આવ્યું છે કે એક્સના વર્ગવાળું પદ હંમેશા પ્લસ રહેવું જોઈએ તો અહીં માઇનસ એક્સનો વર્ગ છે ને સામે મોકલો ચાલો બરાબરની સામેની બાજુ મોકલો એટલે પ્લસ થઈ ગયું પ્લસ 55 એક્સ છે અને સામેની બાજુ મોકલો એટલે આ કેટલા થાય ભાઈ માઇનસ 55 એક્સ અને 750 તો એમના એમ જ છે ભાઈ 750 પ્લસ 750 આ ઘર ખાલી થઈ ગયું હાલમાં 0 બધું પ્લસ વાળું ખાલી થયું એટલે 0 રેડી ચાલો સમીકરણ બની ગયું પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરો કેટલો આવે 750 એકા 750 તો 750 ના તમારે ભાગ પાડીને જવાબમાં -55 લાવવાના છે ચાલો 750 ના ભાગ પાડીએ આ રીતે ભાગ પાડો છો ને હાલો તમે પણ સાથે ભાગ પાડો એટલે જોઈએ બેના જવાબ સરખા આવે છે કે નહીં પહેલાં તો બેકી સંખ્યા 2 વડે ભાગ ચલાવી લઈએ 37 ના 18 375 બરાબર છે ને ભાઈ 37.5 75 ને 18 હવે 7 ને 3 10 ને 5 15 3 વડે ભાગ ચાલશે 3 એકા 3 3 2 6 1 વિધો 5 તેરી 15 125 તેરી ચલો 5 આવ્યા 25 5 5 5 ને 1 પડી ગયા ભાગ હવે આપણે લાવવાના છે કેટલા 55 લાવવાના છે હાલો ભેગા કરીએ આમાં નામાં તમારો એડજસ્ટ થશે 2 3 5 5 5 છે ને એમાં એડજસ્ટ થઈ જશે 2 તેરી 6 6 5 30 2 તેરી 6 6 5 30 આ બેના 25 25 30 ને 25 55 હાલો ભાગ પડી ગયા x નો વર્ગ આ ભાગ પીડાવો 725 એટલે 2 તેરી 6 5 30 અને 55 કયા માઇનસ પ્લસનું શું થાય માઇનસ રેડી માઇનસ મોટું સંખ્યા પહેલાં લખીએ 55x માઇનસ 30x સોરી 25 પેડા ને આપણા 25 x નો વર્ગ માઇનસ 30x માઇનસ 25x વત્તા 750 બરાબર 0 રેડી આ ભાગ પડી ગયા પૂછું છું ચાલો હવે આ બેમાંથી સામાન્ય કેટલા નીકળે તો કે x કાઢી લ્યો
એક્સ વધ્યા એટલે અંદર શું વધે એક્સ માઇનસ 30. રેડી. ચાલો હવે આ બેમાંથી સામાન્ય કેટલા નીકળશે 25 અને 75 750 માંથી. યાદ રાખજો અહીંયા જે બેઠો હોય ને એવું જ પદ લાવવાનું હોય. અહીંયા કેટલા છે એક્સનો સહગુણક એક જ છે ને તો અહીંથી 25 કાઢી જ નાખો એટલે ઓટોમેટિક એક્સ આવી જાય માઇનસ 25 એટલે અહીં વધ્યા એક્સ. અહીં પ્લસનું શું થઈ જશે માઇનસ 30 25 તેરી 75 થાય ને એટલે 750 આવી ગયા ભાઈ. ચાલો બેમાં સરખું શું ઓકે એક્સ માઇનસ 30 બીજા વધ્યા કેટલા એક્સ માઇનસ 25 બરાબર 0. ચાલો આનો મતલબ શું થશે તો કે એક્સ બરાબર 30 અથવા એક્સ બરાબર 25. રેડી ને માઇનસ 25 સામે જાય તો પ્લસ. રેડી ને તો આપણે શોધવાનું શું હતું ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા જોવાની હતી ને તો ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા કેટલી છે એક્સ 30 અથવા 25 લખવાનું. આમ એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા 30 અથવા 25 મળે 30 અથવા 25 મળે. હવે જોજો બાળકો યાદ રાખજો કે ઉત્પાદન ખર્ચ પણ પૂછી શકે હો. ઉત્પાદન ખર્ચ કેટલો થાય એક રમકડું બનાવવાનું તો એ પણ પૂછી શકે તો અહીંથી દાખલો આગળ થાય. ઉત્પાદન ખર્ચ કેટલો છે 55 માઇનસ એક્સ બસ એટલું જ એક લીટી હજી આગળ થાય. જો પૂછે તો ધ્યાન રાખવાનું રકમ બરાબર વાંચવાની. સમજ્યા ને એકદમ સહેલો પ્રશ્ન છે. કેમ લાગ્યું મજા આવી ઓકે. ચાલો જોઈએ આના જેવો બીજો પ્રશ્ન આની પછીનો પ્રશ્ન સમીકરણ વાળો. ત્રીજો અગત્યનો પ્રશ્ન છે 2 ગુણ માટે. 2 ગુણના દાખલા માટે અગત્યનો પ્રશ્ન બેઝિક વાળા માટે પણ અગત્યનો પ્રશ્ન છે. 2 એવી સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27 હોય અને ગુણાકાર 182 હોય. આ રીતના પ્રશ્નો તમે યાદ કરો 8મા ધોરણમાં પણ આવતા. યાદ કરો સરવાળો 27 હોય. હવે સંખ્યા કઈ છે કોના કરતા કોનાથી એવું કંઈ આપ્યું જ નથી. થી કરતા વધારે એવો કંઈ શબ્દ આપ્યો નથી તો સીધું જ આપણે સંખ્યાઓ કઈ કઈ છે તે ધારવું પડશે ને ભાઈ. ભાઈ ધારવું પડશે. ચાલો તો સંખ્યા કઈ કઈ આપણી પાસે છે જ નહીં. હવે કીધું છે ખાલી કે 2 સંખ્યા છે એટલે એક પહેલી સંખ્યા હોય ને એક બીજી સંખ્યા હોય એટલું જ હોય બીજું કાંઈ નથી આપણી પાસે. રેડી તો ધારી લઈએ કોઈ પણ એક સંખ્યા. પહેલી ધારવી તો પહેલી અને બીજી ધારવો હોય તો બીજી. આપણે પહેલી લઈએ. ધારો કે પહેલી સંખ્યા બરાબર એક્સ. હવે તમને કીધું છે બંને સંખ્યાનો સરવાળો કેટલો છે 27 એટલે પહેલી વત્તા બીજી બરાબર 27 આવું થાય. રેડી ને પહેલી સંખ્યા કઈ હતી એક્સ વત્તા બીજી બરાબર કેટલા થયા 27 માટે બીજી સંખ્યા કેટલી થાય પ્લસ એક્સ સામે જાય તો માઇનસ. સમજ પડી ને બીજી સંખ્યા આ રબકામ છે સમજાવવા માટે આપણે ડાયરેક્ટ લખશું માટે બીજી સંખ્યા કેટલી થશે 27 માઇનસ એક્સ. સમજ્યા ને ઓકે. ચાલો હવે આગળ વધારો. હવે બીજી વસ્તુ શું આપી છે કે તેમનો ગુણાકાર 182 છે. હાલો પૂરું મગજમારી જ નહીં. બંને સંખ્યાનો ગુણાકાર 182 છે. તો સંખ્યા કઈ કઈ છે પહેલી સંખ્યા એક્સ અને બીજી સંખ્યા છે 27 માઇનસ એક્સ બરાબર 182. સાદુરૂપ આપો એક્સ ગુણાકારમાં 27 એટલે 27 એક્સ એક્સ ગુણાકારમાં એક્સ એટલે એક્સનો વર્ગ નિશાની માઇનસ બરાબર 182. આપણને ખબર છે કે આપણું એક્સના વર્ગવાળું પદ પ્લસ રહેવું જોઈએ. હવે અહીં માઇનસ છે અને સામેની બાજુ લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય કે નહીં. ચાલો માઇનસ એક્સનો વર્ગ સામે લઈ ગયો પ્લસ પછી 27 એક્સ પ્લસ છે અને સામે ઉપાડો એટલે માઇનસ અને આ 182 તો અહીંયા હતા જ કરિયાવરવાળા ભેગા એમનું પેડા હતા 182 0 એમનું રાખો. ચાલો પહેલી અને છેલ્લી સંખ્યાના સહગુણકનો ગુણાકાર કરો. 182 અને પહેલી સંખ્યાનો સહગુણક કોણ છે 1. 182 એકા 182. ચાલો 182ના ભાગ પાડવાના છે ભાઈ. કઈ રીતે પાડશું અને આ માઇનસ પ્લસ હોય તો આ નિશાની કઈ કઈ આવે માઇનસ માઇનસ. 182ના તમે એવો ભાગ પાડો કે જેનો સરવાળો કરો ને તો 27 આવે. તો આપણે પહેલાં તો 182ના ભાગ પાડવા પડશે ને ભાઈ. ભાઈ હાલો 182 બેકી સંખ્યામાં આવે એટલે 2 વડે ભાગ ચાલશે.
ચાલે જ ને સાહેબ. ચાલો 182, 9 દુ 18 ને 91. 91 ગુણાકારમાં 2 કરો એટલે 182. 13 સત્તા 91 અને 13 એકા 13. વાત પૂરી. ચાલો 7 દુ 14 ને 13. 13 અને 14 27 થાય. ઓકે, મળી ગયા. તો 14 અને 13 રેડી ને. ચાલો 0 x² માઇનસ 14x માઇનસ 13x વત્તા 182. ચાલો 0. આ બેમાં સરખું શું? તો કે x કાઢી લો બહાર એટલે વધ્યા x માઇનસ 14 માઇનસ આ બેમાં સરખું શું નીકળશે? શું નીકળશે? હવે અહીંયા કેટલા છે? x નો 100 ગુણ્યા 1 જ છે ને, તો આ 1 જ રહેવો જોઈએ એટલે 13 બહાર કાઢી લો એટલે વચ્ચે કેટલા? x માઇનસ 14. ન ખબર હોય તો કહી દો 13 ગુણાકારમાં 14 એટલે 182. આપણે અહીંયા હમણાં જોયું બરાબર. ચાલો હવે x માઇનસ 14 બેમાં સરખું આવે છે. x માઇનસ 14 અને વધ્યું શું? x માઇનસ 13 બરાબર 0. ચાલો આનો મતલબ શું થશે કે x બરાબર 14 અથવા x બરાબર 13. આ આપણો જવાબ છે. રેડી. તો કઈ પહેલી સંખ્યા x લ્યો 13, તો બીજી સંખ્યા તમારી કેટલી થાય? 14 થશે. અને જો પહેલી સંખ્યા 14 હોય તો બીજી સંખ્યા તમારી 13 થશે. લખીએ ચાલો ને. જો x બરાબર 14 તો પહેલી સંખ્યા કેટલી થશે? 14 અને બીજી સંખ્યા 27 માંથી x જાય એટલે 13. રેડી. જો x બરાબર 13 હોય તો પહેલી સંખ્યા તમારી કઈ થશે? 13 અને બીજી સંખ્યા કેટલી થશે? 14. સમજ્યા? છે ને એકદમ સહેલું. 2 માર્ક્સનો પ્રશ્ન, નાનો એવો જ છે. તમે એમ વિચારો મોટો છે તો એવું નથી, નાનો એવો જ પ્રશ્ન છે આ. બરાબર છે. એકદમ નાનો એવો પૂછાઈ શકે એવો પ્રશ્ન છે પરીક્ષામાં. તો ખાસ ધ્યાન રાખજો. બેઝિક સ્ટાન્ડર્ડ 2 બરાબર છે. સંખ્યાવાળા પ્રશ્નો આમે મજા આવે, અંશ અને છેદવાળા પ્રશ્નો પણ આવે. બરાબર, ધ્યાનમાં રાખજો. ચાલો એની પછીનો પ્રશ્ન ચોથો, ફરીથી સંખ્યાવાળો જ પ્રશ્ન આવ્યો. જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી 2 ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. ચાલો વર્ગોનો સરવાળો કીધો અને જોજો આની આગળના લેક્ચરમાં આપણે આ રીતનો એક પ્રશ્ન જોઈ ગયા. 2 ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ. રેડી ને? હવે તો ડિટેલમાં આપવાની જરૂર નથી ને. તો 2 ક્રમિક સંખ્યાઓ લેવાની છે આપણે. ધારો કે 2 ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ. આ પ્રશ્ન પણ પૂછાયો. x અને x + 1 છે. આપણે આની આગળના લેક્ચરમાં આ જ રીતનો એક પ્રશ્ન જોઈ ગયા. ક્રમિક ધન પૂર્ણાંક આવે એટલે x અને x + 1. મગજમારી જ નહીં. આગળ વાંચો શું કીધું છે. જેના વર્ગોનો સરવાળો, જોજો ખાલી સરવાળો નથી કીધો, વર્ગોનો સરવાળો. તો બંને સંખ્યાના વર્ગોનો સરવાળો કરીએ, જે કેટલો છે? 365. બંને સંખ્યાના વર્ગોનો સરવાળો 365 છે. રેડી. પહેલી સંખ્યા કઈ હતી? x, એનો વર્ગ કરીએ એટલે x નો વર્ગ. બીજી સંખ્યા છે આપણી x + 1, એનો વર્ગ કરો એટલે આખા કાઉન્સનો વર્ગ થાય. આ બેના વર્ગોનો સરવાળો કેટલો છે? 365. અગત્યનો પ્રશ્ન પરીક્ષા માટે, સ્ટાન્ડર્ડ બેઝિક બંને માટે પૂછાય. નાનો એવો છે. ચાલો આનું સાદુરૂપ આપો. x² વત્તા આનું સાદુરૂપ x² + 2x + 1 બરાબર 365. ચાલે ભાઈ અહીં જો ને. હાલો સાદુરૂપ આપો. 2x² વત્તા x² એટલે 2x. આ 2x નું કાંઈ સાદુરૂપ અપાય એમ નથી એટલે એમને એમ. ચાલો +365. આ બાજુ આવે તો માઇનસ થાય ને, અને 1 તો હતો જ કરિયાવર વાળો, એને કાઢવો પડશે. 1 - 365 એટલે -364 બરાબર 0. ચાલો હવે તમે માર્ક કરજો. બધામાંથી 2. આ બેકી સંખ્યા છે, બેકી સંખ્યા. બધામાંથી 2 સામાન્ય કાઢી લ્યો અને એને સામે મોકલી દો એટલે 0/2 0. ભોળીઓ વળી ગયો. વાત પૂરી. ચાલો 2 કાઢી લીધા. x²
અહીં કોણ વધ્યું એક્સ માઇનસ 364માંથી તમે 2 કાઢી લો, મતલબ માઇનસ નથી કરવાનો, એના અવયવમાંથી 2 કાઢો એટલે કેટલા વધે 18 દુ 36 અને 2 દુ 4 182 બરાબર 0. ચાલો 182 એકા 182 182 આની આગળના પ્રશ્નમાં પાડ્યા ને આપણે ભાગ 182 કેવા છે માઇનસ -182 પ્લસ માઇનસનું પ્લસ માઇનસ 182 ને એવા ભાગ પાડો કે જેની બાદબાકી કરો તો 1 આવે. તો હમણાં જ આપણે ભાગ પાડ્યા 182 ના જોઈ લો. 182 વાળો જ છે 182 14 અને 13 તો અહીંયા આવશે 14 આ આવશે 13 રેડી. એટલે x² વત્તા 14x માઇનસ 13x માઇનસ 182 બરાબર 0. ચાલો આ બેમાંથી સામાન્ય શું નીકળશે ભાઈ તો કે x એટલે અહીં બધા x પ્લસ 14 માઇનસ આ બેમાંથી હમણાં જ તમને શીખવાડ્યું અહીં x નો સહગુણક કોણ છે x ને એકલો જ રાખવાનો છે ને તો અહીં કોણ છે 13 બહાર કાઢી લ્યો એટલે અહીં વચ્ચે x અહીં માઇનસ હતું તો આ માઇનસનું શું થઈ જાય છે પ્લસ 14 બરાબર 0. સમજ્યા? ચાલો હવે આ બેમાં સરખું શું x પ્લસ 14 એટલે x પ્લસ 14 અને બીજા કાઉન્સમાં x માઇનસ 13 બરાબર 0. આનો મતલબ શું થશે x બરાબર પ્લસ 14 સામે જાય તો માઇનસ 14 અથવા માઇનસ 13 સામે જાય તો પ્લસ 13 રેડી. હવે અહીં તમને શબ્દ કયો હતો ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા, આમાંથી એક જવાબ તો માઇનસ આવ્યો તો આ શક્ય છે નહીં. તમને કીધું છે રકમમાં કે ધન પૂર્ણાંક છે એટલે આ શક્ય નથી. માઇનસ નો આવે ને જવાબ શક્ય નથી એટલે આપણો જવાબ કયો રહેશે x બરાબર 13. પહેલી સંખ્યા x બરાબર ને 2 ક્રમિક કીધું છે એટલે પહેલી સંખ્યા 13 અને બીજી સંખ્યા કઈ થશે 14 x પ્લસ 1 થાય ને બીજી એટલે બીજી સંખ્યા કઈ થઈ તમારી 14. આમ આપેલ 2 ક્રમિક સંખ્યાઓ 13 અને 14 મળે. સમજ્યા? છે ને સહેલું, પરીક્ષામાં પૂછાય એવો નાનો એવો પ્રશ્ન છે બરાબર, ધ્યાનમાં રાખજો પૂછાઈ શકે. ચાલો એની પછીનો પ્રશ્ન, આમે સંખ્યાવાળા પ્રશ્નો અગત્યના છે, જલ્દી સાદુરૂપ મળી જાય છે બરાબર, એકદમ સહેલા પ્રશ્નો ટૂંકા ટૂંકા જ હોય છે. ચાલો એની પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 5, એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે. હાશ, હવે કંઈક થી કરતાં વધારે એવો શબ્દ આવ્યો. કોના કરતાં છે? પાયા કરતાં. તો આપણે કીધું હતું જેના કરતાં હોય ને એના બરાબર ધારી લેવાનું, પહેલાં ધારી લઈએ પછી બધું વિચારશું. તો ધારો કે પાયાનું માપ, ધારો કે પાયો x છે રેડી. હવે એની પરથી કોણ મળશે? વેધ. માટે વેધ કેટલો થશે? વેધ કેવડો છે તો કે પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો એટલે x માઇનસ 7 રેડી ને, આ સેન્ટીમીટર વેધ મળી ગયો રેડી. હવે કર્ણનું માપ આપી દીધું છે 13 સેન્ટીમીટર. ભાઈ કરણભાઈ કેટલા છે? 13 સેન્ટીમીટર. તો બાકીની 2 બાજુના માપ શોધો. બાકીની 2 બાજુ કઈ કઈ વધે? કાટકોણ ત્રિકોણ છે એટલે પાયો ને વેધ વધ્યો ને, ઇનશોર્ટ આપણે પાયો ને વેધ શોધવાનો છે. હવે આપણે હમણાં ત્રિકોણમિતિવાળું ચેપ્ટર પૂરું કર્યું, એમાં શીખ્યા બરાબર ને, ત્રિકોણમિતિવાળા ચેપ્ટરમાં આપણે શીખ્યા કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની 2 બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય રેડી. એક આકૃતિ દોરીએ ટકાટક નાની બતક જેવી, એટલે તમને મજા આવે ને મને મજા આવે. તો આને કહેવાય કર્ણ, તમને ખબર જ છે રેડી. કાટકોણ ત્રિકોણ. હવે આપણે આ રીતે પાયો ત્રિકોણ ઊભો દોર્યો છે એટલે પાયો આ થશે, જેના ઉપર ઊભા હોય એને પાયો કહેવાય, અને આ ભાઈ છે એ વેધ થશે રેડી ને. સીધું સિમ્પલ છે રેડી ને. તો આપણે ખબર જ છે કાટકોણ ત્રિકોણ હોય અને કર્ણની બધું આપ્યું હોય તો સૂત્ર સીધું શું બને તો કે કર્ણનો વર્ગ બરાબર બાકીની 2 બાજુના વર્ગોનો સરવાળો, 2 બાજુ પાયો અને વેધ, પાયો એનો વર્ગ વત્તા વેધનો વર્ગ. સમજ્યા ને? એકદમ સહેલું છે, વાંધો નથી. કર્ણ કેટલો છે તો કે 13, 13નો વર્ગ કેટલો થાય? 169. ભાઈ પાયા તું કેટલો છો તો કે x એનો વર્ગ વત્તા વેધ ભાઈ તમે તો કે x માઇનસ 7
આખાનો વર્ગ. રેડી? સાદુરૂપ આપો એટલે દાખલો પૂરો આપણો, કાંઈ મગજમારી જ નહીં. ચલો સાદુરૂપ આપીએ. 169 બરાબર એક્સનો વર્ગ વત્તા આનું સાદુરૂપ આપો એક્સનો વર્ગ માઇનસ 7 દૂને 14 એક્સ વત્તા 49. રેડી છે ને ભાઈ? 49. ચાલો સાદુરૂપ આપીએ. એક્સનો વર્ગ વત્તા એક્સનો વર્ગ એટલે 2x વર્ગ માઇનસ 14x. આ પ્લસ 169 છે, સામે જાય તો માઇનસ. બરાબર? એમાંથી 49 બાદ કરો. 49 માઇનસ 169 કરો એટલે માઇનસ 120 મળે. રેડી ને? બરાબર 0. ચાલો બધી જ બેકી સંખ્યા છે એટલે 2 સામાન્ય નીકળશે. એ જે 2 સામાન્ય તમે કાઢો છો એને બરાબરની સામે મોકલો એટલે 0/2 વહી ગયા એટલે 2નો ભોળીઓ વાળી નાખી દીધો ગોટો. બરાબર? કચરાના ડબ્બા. વધ્યા કેટલા? એક્સનો વર્ગ. અહીંથી તમે 2 કાઢો એટલે કેટલા વધે? 7. 7 દુ 14 થાય ને? માઇનસ 120ના અવયવમાંથી તમે 2 કાઢી નાખો એટલે કેટલા વધે? 60 બરાબર 0. ચાલો અવયવ પાડીએ. 60 એકા 60 માઇનસ 60 છે ને, અને માઇનસ માઇનસ હોય તો માઇનસ માઇનસનું શું થાય? માઇનસ પ્લસ. રેડી? 60ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી કરો ને તો જવાબમાં 7 આવે. 7 તો 12 × 5 = 60 થાય. અહીંયા 12 ને આ 5. સાદુરૂપ અપાઈ ગયું એટલે એક્સનો વર્ગ માઇનસ 12x વત્તા 5x માઇનસ 60 બરાબર 0. ચાલો પહેલાં બેમાંથી સામાન્ય કેટલું? આમાંથી x એટલે વધ્યું x માઇનસ 12 વત્તા બેમાંથી સામાન્ય કેટલા? 5 એટલે x માઇનસ 12. 12 × 5 = 60 થાય ને ભાઈ? 0. ચાલો બેમાં સરખું શું? તો કે x માઇનસ 12 એટલે વધ્યા x પ્લસ 5 બરાબર 0. રેડી છે ને ભાઈ? ચાલો -12 સામે જાય તો પ્લસ એટલે x બરાબર 12 અથવા x બરાબર +5 સામે જાય તો -5. હવે આ 2 કિંમત મળી. હવે આ બધી છે કોણ? તો કે બધી બાજુઓના માપ છે, અને બાજુઓના માપ ક્યારે માઇનસ હોય ભાઈ? તમે જોયું ભાઈ મારું ઘરની દિવાલ -5 મીટર લાંબી છે. હોય? ન હોય યાર, હું તો રીતે. ચાલો એટલા માટે આ શક્ય નથી. ચાલો x બરાબર 12. x કોણ છે? તો કે આપણો પાયો. પાયો કેટલો થયો? 12 સેન્ટીમીટર. એના પછી ભાઈ છે આપણા વેધ. વેધ કેટલો થાય? તો કે સર x - 7 એટલે 12માંથી 7 જાય તો 5 સેન્ટીમીટર. બરાબર છે ને? ક્લિયર? બાકીની 2 બાજુ મળી ગઈ છે ને? સહેલું, મજા આવે એવો દાખલો. પરીક્ષા માટે અગત્યનો છે, પૂછાય છે, અને બોર્ડમાં પણ એકવાર આ પૂછાઈ ગયો છે. ધ્યાનમાં રાખજો, બોર્ડમાં પ્રશ્ન આવી ગયો છે. ચાલો એની પછીનો પ્રશ્ન જોઈએ. છેલ્લો પ્રશ્ન પહોંચી ગયા. ચાલો હવે ટેન્શન નથી, ટેન્શન નહીં લેતા. ફરીથી આપણે ઉદાહરણ જેવો જ પ્રશ્ન. જો કુટીર ઉદ્યોગ છે, ઉત્પાદન ખર્ચ ને રમકડાની સંખ્યા સેમ વસ્તુ ફરીથી આવી. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુ બનાવે છે. આપણે ના પડાય? ન પડાય ને ભાઈ, ભલન કરતો. તો એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી છે? તો કે તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધારે. સેમ એના જ જેવો દાખલો છે. સેમ આગળ હતો એના જ જેવો પ્રશ્ન છે. જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ 90 રૂપિયા હોય, જો કુલ ખર્ચ આપી દીધો, સેમ વસ્તુ થઈ, તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને ઉત્પાદન કિંમત શોધો. 2 વસ્તુ શોધવાના આવી ગઈ. આપણે આગળનો જે પ્રશ્ન હતો એમાં શું હતું? ખાલી સંખ્યા હતી. બરાબર? ત્યારે તમને કીધું હતું કે ઉત્પાદન ખર્ચ પણ પૂછાઈ શકે. સમજ્યા ને? ઓકે, પૂછી લીધું. લ્યો, પૂછવામાં શું વાર લાગે? હા, પૂછી લીધું. બોર્ડવાળાને ક્યાં કંઈ કામ? મારા ગમે એ પૂછી લઈ. એને ક્યાં લખવા આવું? આપણે લખવું ને તો પછી યાર. ચાલો જે વસ્તુ શોધવાની છે એ ધારી લઈએ. મેઇન વસ્તુ આપણે ઉત્પાદિત વસ્તુની સંખ્યા ધારી લ્યો, અથવા તો ઉત્પાદન વસ્તુની કિંમત. મજા આવે એ ધારી લ્યો. આપણે વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત થતા વસ્તુના બમણા કરતાં 3 વધુ. જો અહીંથી કરશો તો પણ ચાલશે. જેના કરતા હોય એના બરાબર ધારી લો. ઉત્પાદિત વસ્તુના બમણા કરતા છે, જો આના કરતા જ છે, વસ્તુ બરાબર ધારી લો. ધારો કે એક દિવસે ઉત્પાદિત થતી વસ્તુ બરાબર x. રેડી? ચાલો એવી જ રીતે પ્રત્યેક વસ્તુની કિંમત માટે પ્રત્યેક
વસ્તુની કિંમત પણ આપેલી છે. કેટલી છે? તો કે જે ઉત્પાદિત વસ્તુ છે એના બમણા કરો. એટલે ઉત્પાદિત વસ્તુ કેટલી હતી? x હતી. એના બમણા એટલે 2x. એના કરતાં 3 વધારે એટલે +3. ક્લિયર? સમજ્યા? ઉત્પાદિત થતી વસ્તુ x અને પ્રત્યેક વસ્તુની કિંમત કેટલી છે? 2x + 3. હવે તે દિવસે ઉત્પાદિત ખર્ચ 90 રૂપિયા હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને ઉત્પાદિત વસ્તુની કિંમત શોધો. શોધી લઈએ, કાંઈ વાંધો નહીં. હવે તો મળી જાય ને. એક દિવસનો ઉત્પાદન ખર્ચ, આગળ તમને ઉદાહરણ આપ્યું તો એ જ રીતે હો. ચાલો, કેટલો છે? 90 રૂપિયા છે ને. ચાલો, ઉત્પાદન ખર્ચ કઈ રીતે નક્કી થાય? તો એક દિવસે ઉત્પાદિત થતી વસ્તુ કેટલી છે આપણી? x. એના ગુણાકારમાં કિંમત લખી નાખો. 2x + 3 બરાબર 90. રેડી? સાદુરૂપ આપો. એટલે 2x² + 3x બરાબર 90. ચાલો, +90 આ બાજુ આવે તો -90. 2x² + 3x -90 બરાબર 0. સમીકરણ બની ગયું. ચાલો, હવે 90 ગુણાકારમાં 2 એટલે 180 થયા. 180 એવા ભાગ પાડો કે જેનો બાદબાકી કરો તો જવાબમાં 3 આવે. પ્લસ માઇનસનું પ્લસ માઇનસ. ચાલો, 180 ભાગ પાડીએ. બેકી સંખ્યા એટલે 90 વડે ભાગ ચાલશે. 45 × 2 = 90. 15 × 3 = 45. 5 ગુણાકારમાં 3 અને 5 × 1 = 5. ચાલો, 2 × 2 = 4. 4 × 3 = 12. કેટલા લાવવાના છે આપણે? 3 લાવવાના છે ને. 2 × 2 = 4. 4 × 3 = 12 ને 5 × 3 = 15. 15 ગુણાકારમાં 12 કરો એટલે 180 થયા અને 15 માંથી 12 જાય તો કેટલા વધે? 3. તો આપણો ભાગ પડ્યા 15 અને 12. ચલો, 2x² + 15x - 12x - 90 બરાબર 0. ઓ હીરો, અહીંયા જો. ચાલો, પહેલા બેમાંથી સામાન્ય કેટલા નીકળશે? 4x નીકળે, કાઢી લ્યો. એટલે અહીં વધ્યા 2x + 15 - ચાલો, આ બેમાંથી સામાન્ય કેટલા નીકળે? અહીં 2 વધવા જોઈએ. તો 12ના એવા ભાગ પાડો કે અંદર 2 વધે. 6 × 2 = 12 થાય. કાઢી લ્યો 12. એટલે અહીં વધ્યા 2x, અહીં માઇનસ હતા એના પ્લસ, અને અહીંયા વધ્યા 15 બરાબર 0. રેડી? ચાલો, જે વધ્યું તે લખીએ. તો કે 2x + 15 બીજા કાઉન્સમાં x - 6. x - 6 બરાબર 0. રેડી? ચાલો, આનો મતલબ શું થશે? તો કે x બરાબર -15/2 ડાયરેક્ટ લખવાનું હવે, અને x બરાબર 6. રેડી? ક્લિયર? હવે x એટલે શું છે? તો કે ઉત્પાદિત થતી વસ્તુ. કંઈ વસ્તુ કે માઇનસમાં હોય? ન હોય ને ભાઈ. ઉત્પાદિત થતી વસ્તુની સંખ્યા માઇનસમાં હોય ભાઈ. આજ મેં -2 રોટલીનું ઉત્પાદન કર્યું, -2 રોટલી વેણી. એવું હોય કાંઈ? ન હોય. એટલે આ શક્ય નથી. રેડી? તો વધ્યું શું? x બરાબર 6. હવે બંને વસ્તુ શોધવાની છે ને. ઉત્પાદિત થતી વસ્તુની સંખ્યા, ઉત્પાદિત થતી વસ્તુ કેટલી થઈ? 6. અને બીજું શું હતું આપણું? પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત. ઉત્પાદન કિંમત કેટલી છે આપણી? તો કે સર 2x + 3. 2x + 3. ચાલો, xની જગ્યાએ કેટલા લેવાના? 6. 6 × 2 = 12 ને 3 કેટલા થયા? 15 રૂપિયા. તો ખબર પડી વિદ્યાર્થી મિત્રો? એકદમ સહેલો દાખલો છે, નાનો દાખલો છે, મજા આવે એવો છે. બરાબર? બેઝિકવાળા બાળકો ખાસ ધ્યાનમાં લેશો. સમજ્યા? ચાલો, હવે આ તમારું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે. બરાબર? ચાલો, હવે આની પછીના લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે અગત્યના બીજા પ્રશ્નો છે એ જોવાના છીએ. ત્યાં સુધી તમે આવા નવા પ્રશ્નો લખતા રહો, પ્રેક્ટિસ કરતા રહો અને વાંચતા રહો. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો મળી આની પછીના લેક્ચરમાં.